સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય શહેર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। રોહિદાસ ભગવાનના મંદિરે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે 60 દશાડા વિધાનસભાના પાટડી ખાતે ધારાસભ્ય પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્ય પાટડીની ટીમ અને અનુસૂચિત જાતિ મોરચા ભાજપ શહેર પાટડી ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પાટડી ખાતેના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ સ્વચ્છતા અભિયાન તેમજ રોહિદાસ સેવા સંકુલ પાટડી ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સૌએ સંત શિરોમણી રોહિદાસ ભગવાનના દર્શન કર્યા। આ તકે સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા ભાજપના મંત્રી પ્રવીણભાઈ વાણિયા, પાટડી તાલુકા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામ્યના પ્રમુખ ડી.કે. મકવાણા, મહામંત્રી જેઠાલાલ સોમેશ્વરા, રાજવીર ભદ્રેશિયા, ઉપપ્રમુખ મહાદેવભાઈ મકવાણા, ગૌતમભાઈ પરમાર, અનુસૂચિત જાતિ મોરચા ભાજપ શહેર પાટડીના પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહામંત્રી જગદીશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મોતીલાલ ચૌહાણ, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય સવિતાબેન ચૌહાણ, અમૃતભાઈ પાટડિયા અને નરેશભાઈ મકવાણા, અશોકભાઈ સહિતના સૌ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।